અન્ય અદ્ભુત મંત્ર છે, તેનો જાપ જરૂર કરવો, એમ પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે. એ મંત્ર છે આનંદ મંત્ર. મૂળ મંત્ર જાપ, અર્થ તથા સાધના વિધિ સહિત તેમણે આ સર્વ અહીં દર્શાવેલું છે. એ અદ્ભુત મંત્ર છે ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. અર્થાત કેવળ જ્ઞાનથી ઉત્પન્ન થતા આનંદ વેદનને નમસ્કાર થાઓ. રોજ 500 માળા લેખે 18 દિવસમાં 9000 માળા કરવાની કહી છે. મંત્ર નાનો જ છે. 500 માળા થાય? હા થાય. 18 દિવસમાં 9000 માળા થાય? હાજી થાય. કેમ કે મંત્ર છે ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. જાપ કદાચ 18 દિવસમાં 9000 માળા ન થાય તો મૌનપૂર્વક દિવસ વધારી શકાય છે. 18 દિવસ પણ સંપૂર્ણ મૌન અને આવશ્યક ક્રિયાઓ પણ મૌન રહીને જ કરવાનું વિધાન છે. તપમાં ઉત્કૃષ્ટ આયંબિલ અથવા તો યથાશક્તિ એકાસણા, બેસણા અથવા તો છેલ્લે નવકારશી ચોવિહાર. છાપા, મેગેઝિન આદિ વાંચવા નહીં. આ 18 દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાલન, સંથારે સૂવું. સ્ત્રીએ પુરુષને અડવું નહીં, પુરુષે સ્ત્રીને અડવું નહીં. ફોન અડવો નહીં. રેડિયો, ટીવી સાંભળવા કે જોવા નહીં. જાપ પૂર્ણ થયે 108 પ્રભુની સ્તુતિ બોલીને મૌન છોડવું. આ અનુષ્ઠાનના કોઈ કરતા કોઈ ઉજવણા કરવા નહીં. ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. મંત્રનો તત્વાર્થ છે અનંત ઉપકારી તીર્થંકર પરમાત્મા, અનંત ઉપકારી સર્વસિદ્ધ ભગવંતો અને અનંત ઉપકારી પરમાત્માની વાણી સ્વરૂપ શ્રી અરિહંત માતા, આપના આશીષથી કેવલ જ્ઞાનથી ઉત્પન્ન થતા આનંદ વેદની પ્રાપ્તિ માટેની મારી આ સાધના પૂર્ણ થાઓ અને અનંતા સિદ્ધો આદિ સાદી અનંત સિદ્ધશિલામાં મારો વાસ થાઓ. આ આનંદ મંત્રની જે 18 દિવસની સાધના છે એની પહેલા 125 માળા જે મંત્રની કરવાની છે એ મંત્ર આ રહ્યો. ઓમ મા પ્રણવા ભગવતી સિદ્ધ કૃપા સિંધુ. મંત્રનો અર્થ છે મા પ્રણવા ભગવતી, અર્થાત અરિહંત પરમાત્માની વાણી સ્વરૂપ શ્રી સરસ્વતી માતા. સિદ્ધ કૃપા અર્થાત સર્વ સિદ્ધ ભગવંતોના આશીષ. કૃપા સિંધુ અર્થાત વિહરમાન જિનેશ્વરો તથા ત્રણેય કાળના અતીત, વર્તમાન એટલે કે સાંપ્રત કાળના તથા અનાગત અર્થાત ભવિષ્યમાં થનારા એવા સર્વ તીર્થંકર પરમાત્માની કૃપા હો. આ મંત્રની 125 માળા કરવાની હોય છે અને એનાથી જ આ 9000 માળા અર્થાત આનંદ મંત્રના 9 લાખ
જાપનું બળ મળતું હોય છે. આજે આનંદ મંત્રનો જાપ કરવાનો છે ને, એ કરતા પહેલાંની એક સંવેદના કરવાની છે. એ સંવેદનાના શબ્દો છે: હે અનંત ઉપકારી પ્રભુ, આ સાધના કરતા પૂર્વે સર્વ પાપોનું પ્રાયશ્ચિત કરું છું. હે ભગવાન, નિગોદમાંથી નીકળ્યા ત્યારથી આજ સુધી પ્રત્યેક ભવને વિશે પ્રાપ્ત થયેલા મન, વચન અને કાયાના યોગથી મારા આત્માએ જે પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય તથા સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય, મારા તે સર્વ પાપની ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. નિગોદથી નીકળ્યા ત્યારથી આજ સુધીના 84 લાખ જીવાયોનીમાંથી કોઈ પણ જીવને મેં હણ્યો કે હણાવ્યો હોય કે પછી હણતા પ્રત્યે અનુમોદ્યો હોય તો તેની હું અંતઃકરણપૂર્વક ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. હે પ્રભુ, હે જિનેશ્વર, નિગોદથી પછી આજ સુધી પ્રત્યેક ભવને વિશે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનના ક્રોધ, માન, માયા, લોભ કશાયના જે પાપ મેં કર્યા, કરાવ્યા, અનુમોદ્યા હોય તેની હું આજે ત્રિવિધે ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુર્ગંછાના સર્વ પાપોની હું આજે હે ઈશ્વર તુજ સમક્ષ ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. નિગોદથી લઈને આજ સુધીના પ્રત્યેક ભવને વિશે આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય, આ ચાર સંજ્ઞાથી લોકૈષણા, પુત્રૈષણા, વિત્તૈષણાથી, કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગથી, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદથી, માયાશલ્ય, મિથ્યાત્વ અને નિયાણ શલ્યથી, રસગારવ, વૃદ્ધિગારવ અને શાતાગારવથી, કૃષ્ણ, નીલ અને કાપોત એ 3 લેશ્યાઓથી જે પાપ મેં સેવ્યા, મેં સેવરાવ્યા અને મેં સેવતા પ્રત્યે અનુમોદ્યા હોય એની હું આજે હે પરમેશ્વર તુજ સમીપે અંતઃકરણપૂર્વક ત્રિવિધે ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. નિગોદથી લઈને આજ સુધી પ્રત્યેક ભવને વિશે દેહાત્મ બુદ્ધિથી, પૂતગલમાં સચ્ચિદાનંદ બુદ્ધિથી, ઉપયોગમાં અહંકાર, આગ્રહ, ઈચ્છા કે અભિમાનથી, વક્ર જડતાથી, સત્તાથી, સ્વચ્છંદતાથી મેં 18 પાપ સ્થાનકોથી તથા 18 દોષોથી જે પાપો સેવ્યા હોય, સેવરાવ્યા હોય કે સેવતા પ્રત્યે અનુમોદ્યા હોય એની હું આજે હે પ્રભુ તવ સમક્ષ ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. હે પરમાત્મા,
લોક સ્થિતિને આધીન અનાદિકાળથી પૂતગલ દ્રવ્ય સાથે મારા આત્મપ્રદેશ અને ઉપયોગનો જે ગાઢ ઔદાયિક સંબંધ છે અને વળી જે ઔદયિક ભાવ વૈક્રિય અને ઔદારિક શરીર દ્વારા તૈજસ અને કાર્મણ શરીરમાં એક રસ રૂપે જે અભેદ છે એ આપની કરુણા વડે ક્ષય પામો, ક્ષય પામો. એ સંબંધ તૂટી જાઓ. ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. આ મંત્રની મહામૌન સાધના વડે તે અવશ્યપણે ક્ષય પામો, ક્ષય પામો. હે ભગવાન, ઓમ નમોણમ વંદનમ આનંદવેયણમ. આ મંત્રનો જાપ કરતા આપની કૃપાને કારણે કેવલ જ્ઞાનથી ઉત્પન્ન થતા પ્રકાશ અને આનંદને અનંત અનંત અહોભાવે આજે મારા નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. હે અરિહંત પ્રભુ, હે સિદ્ધ ભગવંતો, આપશ્રીઓ અને કેવલી ભગવંતો આ આનંદ વેદનને અદ્યપી અનુભવી રહ્યા છે. આ બધા જ પૂર્ણ પ્રભુ કૃપાથી કેવલ જ્ઞાનથી ઉત્પન્ન થતા પ્રકાશ અને આનંદ વેદનની જગતના જીવ માત્રને પ્રાપ્તિ થાઓ, પ્રાપ્તિ થાઓ, પ્રાપ્તિ થાઓ. તથા મને અને જગતના જીવ માત્રને આત્માના સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ, પ્રાપ્તિ થાઓ, પ્રાપ્તિ થાઓ. હે ભગવાન, આપની કૃપા વડે સમવસરણમાં જવાના ઋણ બંધાઓ. આ સાધના મુખ્ય ક્ષપક શ્રેણીના બંધ માટે છે. પૂતગલ દ્રવ્યના મૂળથી ઔદાયિક ભાવના ક્ષય માટે છે. સર્વ ગુણસ્થાનકે રહેલા મારા પૂતગલના સર્વ ઔદાયિક ભાવનો હે પ્રભુ આપની કૃપાથી અબિહાલ ક્ષય થાઓ, ક્ષય થાઓ, ક્ષય થાઓ. હે ભગવાન, આ સાધના દ્વારા અરિહંત પરમાત્મા સાથે ક્ષાયિક પ્રીત બંધાઓ. સિદ્ધ ભગવંતો સાથે સ્વરૂપ પ્રીત બંધાઓ અને જગતના જીવ માત્ર ઉપર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ પ્રગટો અને સર્વે જીવો મોક્ષે જાઓ એ ભાવથી મારું હૃદય ગદગદ બની જાઓ તથા સર્વ વિરતિ અને ક્ષપક શ્રેણીની પ્રાપ્તિ થાઓ, પ્રાપ્તિ થાઓ. હે પ્રભુ, આપની કૃપાથી ઘાતી અઘાતી કર્મનો ક્ષય થાઓ અને નિર્વાણ પદની પ્રાપ્તિ થાઓ. મોક્ષ માટે નિરંતરપણે પુરુષાર્થ કરી રહેલ અઢી દ્વીપમાં રહેલા સૌ સાધુ તથા સાધ્વીજી ભગવંતો અને સર્વ શ્રાવક તથા શ્રાવિકાઓને મારા નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. જે કોઈ જીવો નિગોદમાંથી નીકળીને
મોક્ષ માટે પુરુષાર્થ કરી રહ્યા છે તે જીવો ઉપર પરમાત્માની કૃપા વરસો. અણુ પરમાણુ મંદિર અને મૂર્તિ રૂપે પરિણમો. અણુ પરમાણુ સર્વવીરતીના વેશ એવં ઉપકરણ રૂપે પરિણમો. અણુ પરમાણુ શિવ બની જાઓ. સૌ અપૂર્ણ જીવોની ચેતનાના 18 પાપ સ્થાનકો નાશ થાઓ. જગતના સઘળાય જીવોને ક્ષપક શ્રેણીએ ચઢવા, વિતરાગ સ્વરૂપ પામવા, કેવલ જ્ઞાન પામવા, સિદ્ધ સ્વરૂપ પામવા, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચારે નિક્ષેપે તીર્થંકર પરમાત્માની પ્રાપ્તિ થાઓ. શિવમસ્તુ સર્વ જગતઃ. આખાય વિશ્વનું મંગળ થાઓ. હે પરમાત્મા, જગતના જીવોનું મૂળ આત્મ સ્વરૂપ વિતરાગતા, કેવલ જ્ઞાન અને પૂર્ણ આનંદ વેદન સ્વરૂપ છે. જગતના જીવો નિર્વાણ પામીને સિદ્ધ શિલામાં વસવા શાશ્વત એવા મોક્ષે જાય. અનાદિકાળથી અનંત આત્માએ ક્ષપક શ્રેણી ચડવા કરેલા શુભ અને શુદ્ધ ભાવો ઘાતી અઘાતીનો ક્ષય કરે છે. એવા ક્ષપક શ્રેણીના શુક્લ ધ્યાનના શુભ એવં શુદ્ધ ભાવો ઘાતી તથા અઘાતી કર્મનો ક્ષય કરે. એવા ક્ષપક શ્રેણીના શુક્લ ધ્યાનના શુભ તથા શુદ્ધ ભાવોની અમને અને જીવ માત્રને પ્રાપ્તિ થાઓ. હે ભગવાન, આપના આશીષ, આપની કરુણા અને આપની કૃપા વડે સાક્ષાતપણે સમોવસરણની અંદર પરમાત્માના જ હસ્તે મને સર્વ વિરતિ ધર્મની પ્રાપ્તિ થાઓ. સર્વ ગુણ શ્રેણીએ સમતા, સમાધિ તથા શમરસને પામી, ક્ષપક શ્રેણી પામી, ઘાતી અઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન અને નિર્વાણને જગતના જીવો પામે અને હું પણ પામું. હે પરમાત્મા, હે મહાપ્રભુ, હે ભગવાન, સમ્યક્ત્વ પામ્યા પછી પણ ક્ષપક શ્રેણી શીઘ્રપણે બંધાતી નથી. તેનું કારણ મારી બુદ્ધિની વક્રતા અને હૃદયની જડતા હજુ નાશ પામી નથી. મારી બુદ્ધિ અને મારા હૃદય ઉપર અપાર કરુણાનો ધોધ વરસાવીને મારી વક્રતા, મારી જડતાનો ક્ષય કરી ખૂબ સરળતા, ખૂબ સમતા, ખૂબ ક્ષમા અને પ્રભુ પ્રત્યેના અહોભાવની હવે મને ક્ષાયિકતા આપો. આ સાધના આપનાર અનંત અનંત ઉપકારી એવા શ્રી વૃષભદેવ ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, મહાવિદેહ ક્ષેત્રના સમવસરણમાં બિરાજમાન સાક્ષાત શ્રી સિમંદર ભગવાન તથા વિશે વિહરમાન તીર્થંકર પરમાત્માઓ
દેશના દેતા હોય ત્યારે તેમના મુખકમલે બિરાજતા સરસ્વતી માતાને મારા તથા 14 રાજલોકના સમસ્ત જીવોનો નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. આટલી સંવેદના અત્યંત હૃદયના ભાવપૂર્વક કર્યા પછી જ આનંદ વેદનનું 18 દિવસનું મૌન અનુષ્ઠાન એનો પ્રારંભ કરવો. ઓમ અસ્તુ.